દેશમાં 11 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાથી માળખાગત વિકાસે હરણફાળ ભરી છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રાષ્ટ્ર નિર્માણને વેગ મળ્યો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ પરિવર્તનશીલ માળખાગત વિકાસના 11 વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે આ દાયકો ભારત માટે વિશ્વકક્ષાની કનેક્ટિવિટી, એન્જિનિયરિંગની અજાયબીઓ અને ભવિષ્ય માટે વધુ સારું પરિદ્રશ્ય તૈયાર કરવામાં મહત્વનો રહ્યો છે. આ દાયકામાં ભારતમાલાથી માંડીને સ્માર્ટ સિટીઝ તેમજ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન દેશને મળી છે. સેવા સુશાસનના 11 વર્ષો દરમિયાન આધુનિક માળખાગત સુવિધાઓનો ઉદય જોવા મળ્યો છે, જે ભારતના વિકાસને શક્તિ અને વ્યવસાયનો ટેકો આપે છે તેમજ દરેક નાગરિકને જોડે છે. ભારત પાસે વિશ્વકક્ષાના રસ્તાઓ, રેલવે અને એરપોર્ટ છે, જેમાં અટલ ટનલથી માંડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સફળ પ્રોજેક્ટ છે. આ પરિયોજનાઓ માત્ર ઇમારત કે પુલ નથી, પરંતુ તે મજબૂત અને આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે, જે વૈશ્વિક મંચ ઉપર ભારતને ઊંચું સ્થાન અપાવે છે. આ ફક્ત માળખાગત સુવિધાઓ વિશે નથી, પરંતુ એક સમૃદ્ધ અને ટકાઉ ભારતની આધારશિલા સમાન છે. તો આવો #11 years of infra revolutionનો ઉપયોગ કરીને આ સીમા ચિહ્નોનો વિસ્તાર કરીએ અને ભારતની આ સફળતાઓની ઉજવણી પણ કરીએ, જે આપણી આધુનિક વિચારસરણી અને સમૃદ્ધિનું પ્રતિબિંબ છે.